ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 3ના જે ટૂંકા પ્રશ્નો છે તે સોલ્વ કરીશું. પ્રશ્ન પહેલો, ઉષ્માના ઉત્તમ અને નિર્બળ વાહકો કયા છે? તો ઉષ્માનો ઉત્તમ વાહક કોપર અને ચાંદી છે, જ્યારે નિર્બળ વાહકો સીસુ અને પારો છે. સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે? તો સૌથી વધુ તનનીય ધાતુ સોનું છે. એવી કઈ ધાતુ છે જે ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે અને હથેળી પર રાખતા પીગળી જાય છે? તો તે છે ગેલિયમ અને સીઝિયમ. કઈ ધાતુઓ ખૂબ જ નરમ હોવાથી તેને ચપ્પા કે છરી વડે કાપી શકાય છે? તો તેમાં આવશે આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. કઈ ધાતુ હવામાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે? તો જવાબ આવશે મેગ્નેશિયમ. પોટેશિયમ ધાતુની ઠંડા પાણી સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું સમીકરણ લખો. તો તમે જોઈ શકો છો અહીંયા કે કે એટલે પોટેશિયમ વત્તા H2O એટલે પાણી, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન અને ગરમી ઉત્પન્ન થશે. કઈ ધાતુઓ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ હારે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે? તો મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ બંને ધાતુ એવી છે કે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. મેગ્નેશિયમ અને મેંગેનીઝ. એકવા રીજિયા મિશ્રણ કોને કહેવાય છે? તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું જે 3:1 ગુણોત્તરમાં તાજું તૈયાર કરેલું મિશ્રણ હોય એને એકવા રીજિયા મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. એકવા રીજિયા મિશ્રણના ગુણધર્મો જણાવો. તો એકવા રીજિયા મિશ્રણ એ પ્રબળ ક્ષારીય ધુમાયમાન પ્રવાહી છે. તે સોનું અને પ્લેટિનમ જેવી ધાતુઓને પણ ઓગાળવાની ક્ષમતા ધરાવે છે. આલ્કલી અને આલ્કલાઇન ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો. તો Mg, Al, Zn અને Fe આ ધાતુઓ જે છે તે ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. આયનીય સંયોજનોનો ભૌતિક સ્વભાવ દર્શાવતા ગુણધર્મ જણાવો. તો આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં હોય છે, મોટાભાગે તે થોડા સખત હોય છે, સામાન્ય રીતે બરડ હોય છે, દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. કારણ આપી સમજાવો. ઘન અવસ્થામાં આયનીય સંયોજનોનું વિદ્યુતનું વહન કરતા નથી. મીઠું વિદ્યુતનું અવાહક છે, આપણને ખ્યાલ છે, મીઠું એક આયનીય સંયોજન છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, કારણ કે ઘન અવસ્થામાં તેમના બંધારણ સખત હોવાથી આયનોનું સ્થળાંતરણ શક્ય બનતું નથી. એટલા માટે આયનીય સંયોજન ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. પીગલિત સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ અને કેથોડ પર થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. તો સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન થાય તો આપણે સમજી શકીએ છીએ કે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl વિદ્યુત વિભાજન દરમિયાન Na+ અને Cl- છૂટા પડે છે. તો કેથોડ ઉપર Na+ ઇલેક્ટ્રોન gives Na અને એનોડ ઉપર Cl- gives Cl2 + 2 ઇલેક્ટ્રોન. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ કઈ છે? તો તે છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે મેળવવામાં આવે છે? તો લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવાથી સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકાય છે.
બે ધાતુઓના નામ આપો જે ટીપાવ અને તન્ય હોય છે. તો આ બંને ધાતુઓ છે ગોલ્ડ અને સિલ્વર. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડનો એક ઉપયોગ જણાવો. તો તેનો ઉપયોગ સુકવણીકારક તરીકે હોવાથી હવામાંથી ભેજ ખેંચી લેવા માટે થાય છે. કોપરની બે મિશ્ર ધાતુઓ કઈ છે? તો બ્રાસ અને બ્રોન્ઝ એટલે કે પિત્તળ અને કાંસુ. તો કોપર વત્તા ઝિંક એ પિત્તળ આપે અને કોપર વત્તા ટીન એ બ્રોન્ઝ આપે છે. સોનાને દ્રાવ્ય કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સોનાને ઓગાળવા માટે એક્વા રિજિયા મિશ્રણનો ઉપયોગ થાય છે. ક્લોરીન અને ઓક્સિજન પરમાણુના ડોટ બંધારણ આપો. તો ક્લોરીનમાં આપણને ખ્યાલ છે કે 2 8 7 એટલે ક્લોરીનની ફરતે આપણે 7% કરશું અને 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 8% મૂકશું તો Cl- આયન બનશે. અને તેવી જ રીતે ઓક્સિજન એટલે 2 6 તો ફરતે 6% કરશું અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલા માટે O-2 આયન બનશે. સોનાને સખત બનાવવા માટે તેમજ મિશ્ર ધાતુ બનાવવા માટે કઈ ધાતુઓ ઉપયોગી છે? તો ટૂંકમાં કહેવા એમ માંગે છે કે સોનામાં શું ભેળવવામાં આવે મજબૂત કરવા માટે? તો સોનાની અંદર કોપર અને સિલ્વર ધાતુઓ ભેળવવામાં આવતી હોય છે. ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા ન કરી શકતી ધાતુ કઈ છે? તો તે ગોલ્ડ અને સિલ્વર છે. કોઈ બે સલ્ફાઇડ ખનિજના નામ આપો. તો એક છે આયરન પાયરાઇટ્સ એટલે કે FeS2 અને ઝિંક બ્લેન્ડ ઝિંક સલ્ફાઇડ ZnS. ભૂંજન અને કેલ્સિનેશન વચ્ચેનો ભેદ જણાવો. ભૂંજન એટલે ખનિજને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં તપાવવાની ઘટના અને કેલ્સિનેશન એટલે ખનિજને હવાની ગેરહાજરીમાં ખૂબ તપાવવાની ઘટના. 22 કેરેટ સોનાનો અર્થ શું થાય? 22 કેરેટ સોનાનો અર્થ એ થાય છે કે 22 ભાગ શુદ્ધ સોનું અને 2 ભાગ કોપર કે ચાંદીનું મિશ્રણ હોય છે. શા માટે સોના અને પ્લેટિનમના ઘરેણાં ઘણા બધા વર્ષો પછી નવા જ જેવા દેખાય છે? કારણ કે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુનું સરળતાથી ક્ષારણ થતું નથી એટલા માટે. શા માટે આપણે લોખંડના સાધનો પર સંગ્રહ કરતી વખતે તેલ લગાવીએ છીએ? કારણ કે લોખંડના સાધનો પર તેલ લગાવવાથી તેમને ક્ષારણથી બચાવી શકાય છે. આમ કરવાથી તે વાતાવરણમાં ભેજ અને હવાના સીધા સંપર્કમાં આવતા નથી. તો તેલ લગાડવાથી તેને કાંટ લાગતો નથી. એરક્રાફ્ટની બોડી બનાવવા માટે કઈ ધાતુ ઉપયોગી છે? તો એરક્રાફ્ટની બોડી બનાવવા માટે એલ્યુમિનિયમ ઉપયોગી છે. અધાતુના 3 ઓક્સાઇડના નામ આપો કે જે એસિડિક કે બેઝિક ન હોય પરંતુ તટસ્થ હોય. તો કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણી. આ અધાતુના એવા ઓક્સાઇડ છે જે એસિડિક પણ નથી, બેઝિક પણ નથી અને તટસ્થ છે. થર્મિટ પ્રક્રિયા માટેનું સમીકરણ લખો. તો થર્મિટ પ્રક્રિયા એટલે કે Fe2O3 Al આયરન ઓક્સાઇડને એલ્યુમિનિયમની સાથે ગરમ કરવામાં આવે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આયરન, ભૂલથી ઓક્સાઇડ લખાઈ ગયું છે, ફક્ત આયરન આવશે એટલે આ કન્સિડર ન કરવું. ઓકે, આ ઓક્સાઇડ જે છે એ ન આવે અહીંયા, એ કશે જ ભૂલ છે. આ ઓક્સાઇડ છે એલ્યુમિનિયમ નીચે આવશે. આયરન ઓક્સાઇડ ન સમજવો, આ ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડની નીચે આવશે. ધાતુમાંથી કેવા પ્રકારના ક્લોરાઇડ અને અધાતુમાંથી કેવા પ્રકારના ક્લોરાઇડ મળે છે? તો ધાતુમાંથી આયોનિક ક્લોરાઇડ એટલે કે MnCl સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ મળે છે. જ્યારે અધાતુમાંથી સહસંયોજક ક્લોરાઇડ એટલે કે PCl5 અને CCl4 આવા ક્લોરાઇડ આપણને પ્રાપ્ત થાય છે. નીચેનામાંથી કયા ઓક્સાઇડનું જલીય દ્રાવણ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અને કયા ઓક્સાઇડનું જલીય દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે? તો ધાતુના ઓક્સાઇડ જે છે Na2O અને CaO એટલે કે સોડિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને અધાતુના જે ઓક્સાઇડ છે
જે SO2 અને Na2O5 જે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. લાભુબેન ભૂરાને લાલને ભૂરું બનાવે તે બેઝ અને ભૂરાને લાલ બનાવે તે એસિડ. એલ્યુમિનાના વિભાગીય શુદ્ધિકરણ દરમિયાન થતી પ્રક્રિયા લખો. તો એલ્યુમિના એટલે Al2O3 અને એને જ્યારે વિદ્યુત પ્રવાહ પીગલિત એલ્યુમિનિયમમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આપણને એલ્યુમિનિયમ અને ઓક્સિજન છૂટા પડતા જોવા મળે છે. એટલે કેથોડ ઉપર એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે, જ્યારે એનોડ ઉપર ઓક્સિજનનું ઓક્સિડેશન થાય છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તેમાં આવશે કેલ્સિનેશન. રેલવેના પાટા અને મશીનની તિરાડ પડેલા ભાગોને જોડવા માટે કઈ પ્રક્રિયા વપરાય છે? તો તેમાં આવશે થર્મિટ પ્રક્રિયા. ઉભયગુણી ઓક્સાઇડનું એક નામ કહો. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ એ ઉભયગુણી ઓક્સાઇડ છે. પ્રક્રિયા પૂર્ણ કરો. MgO + H2O gives MgOH2. ધાતુઓના બેઝિક ઓક્સાઇડના બે નામ લખો. તો એક મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કોપર ઓક્સાઇડ આ બંને ધાતુઓના બેઝિક ઓક્સાઇડ છે. પ્રવાહી સ્વરૂપની અધાતુ તો કે બ્રોમિન. પ્રવાહી સ્વરૂપની ધાતુ એટલે મર્ક્યુરી. ચમકદાર ધાતુ એટલે ચમકદાર અધાતુ એટલે આયોડિન અને નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ એટલે સીઝિયમ. ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા સિલ્વર સલ્ફાઇડનું કાળું સ્તર બને છે. કોપરની વસ્તુને હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં કોપર કાર્બોનેટનું લીલું સ્તર બને છે. અને આયરનને ભેજવાળી જગ્યામાં લાંબો સમય ખુલ્લો રાખવાથી આયરન ઓક્સાઇડનું કથ્થાઈ સ્તર બને છે. આયરન પ્લસ નિકલ પ્લસ ક્રોમિયમ એટલે સ્ટેનલેસ સ્ટીલ. કોપર પ્લસ ઝિંક એટલે બ્રાસ. કોપર પ્લસ ટીન એટલે બ્રોન્ઝ. અને લેડ પ્લસ ટીન એટલે સોલ્ડર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.